વધારે તાપ પડવાના કારણે થોડું રસ્તામાં ઊભા રહી ગયા છે, જેનાથી પાણી પીવું પડશે. આ મારો દોસ્ત અહીંયા આવીને ઊભો રહી ગયો છે, એને ઉનાળાનો તાપ ખાઈ જાય છે. જય શ્રી રામ મિત્રો, હું છું તમારો નીલ અને આજે હું અને મારા દોસ્તો જઈ રહ્યા છે જલારામ મંદિર. ત્યાંનું તમને વ્યૂ બતાવીશું કેવું છે અને કેવું નહીં. તો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો, ત્યાંથી તમને ખબર પડે કે ત્યાં કેવું છે મંદિર, કેવું નહીં. તો ચાલીએ. તો અહીંયાથી અમે મંદિર તરફ નીકળી રહ્યા છે. તો એકવાર નજારો દેખો. તો કન્ટિન્યુ કરીએ છીએ આગળ વિડીયોમાં, તમને બતાવીએ છીએ આગળ કેવું છે. વધારે તાપ પડવાના કારણે થોડું રસ્તામાં ઊભા રહી ગયા છે, જેનાથી પાણી પીવું પડશે. તો ઉનાળાનો સમય છે તો પાણી પણ પીવું પડશે. અને હવે અહીંયાથી થોડુંક જ નજીક છે, તો પાણી પીને પછી નીકળીએ છીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છે, હું અને મારો આ બે દોસ્ત. તો ચાલો વિઝિટ કરીએ કેવું છે કેવું નહીં. અહીં સાઈડ એક રૂમ ને એવું આપેલું છે. તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ. ત્યાં જ આ એક નાનું જલારામનું મંદિર આવેલું છે. ત્યાં પેલી સાઈડ સૌથી મોટું મંદિર છે. પહેલાં આપણે આના દર્શન કરાવીએ. અહીંયા આપણે આવી રહ્યા છે, પહેલાં દર્શન કરીએ. ઝાડુ સાઈડમાં મૂકી દઈએ. અહીંયા પણ જોઈ શકો છો મસ્ત ભગવાનની મૂર્તિ છે. મારો ફ્રેન્ડ દર્શન કરી રહ્યો છે. બહુ જ સુંદર છે જલારામની મૂર્તિ. અહીંયા તમે એન્ટર કરશો એમાં જ આ મૂર્તિ છે. આ રસ્તો છે, દેખી શકો છો, બહુ સરસ છે. તો આપણે આગળ જઈએ. આપણે શરૂઆતમાં મંદિર જોયું અને આ છે આપણું જલારામનું મેન મંદિર. એની સાઈડમાં છે આ હોલ, જ્યાં બધા લગ્ન માટે આવે છે અને એના બધા લોકોનું જમવા માટેનું પણ અહીંયા સ્થાન છે. તો તમે જોઈ રહ્યા છો. હવે આગળ વિડીયોમાં આપણે અંદર જઈને પણ બતાવીશું કેવું છે કેવું નહીં. આ મારો દોસ્ત અહીંયા આવીને ઊભો રહી ગયો છે, એને ઉનાળાનો તાપ ખાઈ જાય છે. ચાલો આપણે મંદિરમાં બતાવીએ, એ તો આવશે. ફાઇનલી મિત્રો અમે મંદિર આવી ગયા છે અને હું અને મારો ફ્રેન્ડ ઉપર જઈને આપણે દર્શન કરાવીશું. બહુ સુંદર અને સરસ મંદિર છે. તેનું આગળનું દેખી શકો છો, આવી રીતે સીડી છે અને ત્યાંથી અમે આવેલા. અહીંયા મંદિર હોલમાં આપણે એન્ટર કરીશું. દેખી શકો છો, બહુ સુંદર છે. અમારો મિત્ર આગળ જઈ રહ્યો છે, દેખી રહ્યા છો તમે. આ છે આપણા મેન મંદિર જલારામનું, દેખી શકો છો. બહુ સુંદર મૂર્તિ છે અને આ મંદિરના સભ્ય છે. આપણે એની સાઈડમાં બીજું મંદિર છે, એ પણ દેખાડીશું. આ છે આપણા શ્રી રામનું મંદિર. અહીંયા મારો દોસ્ત દર્શન કરી રહ્યો છે. મેં તમને બીજું દર્શન કરાવી દઉં. આ શ્રી ગાયત્રી માતાનું મંદિર છે. આ આપણા લક્ષ્મી માતાનું અને આ આપણું અંબે માતાનું મંદિર છે. અહીંયાથી મસ્ત દરવાજો છે. સામે પણ છે ભગવાન, મેં દર્શન કરાવી દઉં છું તમને. આ આપણા ગણપતિ દાદાનું મંદિર છે. હા, એનો દરવાજો બહુ સરસ રીતે છે, દેખો. આપણા હનુમાનજીનું છે. તો આવી રીતે પૂરું મંદિર છે જલારામનું. ચાલો તમે દર્શન કર્યા, અમે પણ મેં અને મારો દોસ્ત દર્શન કરી લઈએ મંદિરની અંદર, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીશું. તો
તો મેં દર્શન કરું, બાદમાં વિડીયો ચાલુ કરી. ઓકે, આપણે દર્શન કરીને બહાર આવી રહ્યા છે અને બહારનું તમે લોકેશન જુઓ, બહુ સુંદર છે. જ્યાં બેસવાની જગ્યા છે, આ મારો મિત્ર બેસી પણ ગયો છે. અને અહીંયા જોઈ શકો છો પાણી પીવા માટે પણ જગ્યા છે, જે સારું કહેવાય. અહીંયાથી પાણી પીવાની જગ્યા પણ આપેલી છે. આ મંદિરની પાછળની સાઈડનું છે જગ્યા, ત્યાં અહીં પાણી પીવાની જગ્યા છે અને બહુ સુંદર છે. અને હવે આપણે દેખાડીશું હેલી બાજુ જ્યાં જમવાનું ને એવું બનાવે છે ત્યાંનું બતાવીશું. અને અહીં આગળ જોઈ રહ્યો છો બહુ મોટો હોલ છે. અહીંયા જલારામ જયંતિ હોય કે લગ્ન માટેનું કોઈ હોય ત્યારે અહીંયા જમવાનું અને બધું રાખવામાં આવે છે. ત્યાં બધા ભક્તો બેસીવાનું જગ્યા છે. ઉપર પંખાઓ પણ આપેલા છે અને સામે જોઈ શકો છો ત્યાં આપણા જલારામ બાપાની મૂર્તિ પણ છે. એટલું સરસ વ્યવસ્થા છે, બહુ સરસ રીતે રાખે છે.